નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9માં પ્રકરણ 15 જળ પરિવાહ એ વિશેની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જળ પરિવાહ શબ્દ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે, એટલે કે જળનું પરિવહન કરવું. ભારતનું ભૂપૃષ્ઠ જોતાં જણાય છે કે એક મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આ નદીઓનું જોડ કોઈ જળાશય તો ક્યાંક સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહેવામાં આવે છે. ખાસ અંડરલાઇન કરજો કે નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન કહે છે. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહેવામાં આવે છે. આની નીચે પણ ખાસ અંડરલાઇન કરજો કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ ભાગ એ જે જળ પરિવહન થાય, જે પાણી જતું હોય એને બે અલગ ભાગ એકબીજાથી અલગ કરે તો એને જળ વિભાજક તરીકે ઓળખાવી શકાય. જે તમને આકૃતિમાં જળ વિભાજકની આકૃતિ છે, પ્રવાહ એ અને પ્રવાહ બ એ વિશે તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં. વિશ્વમાં સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે, એટલે કે એમેઝોન નદી તંત્રનો જે પ્રવાહ છે એ ક્ષેત્રમાંથી જે પસાર થાય છે એ સૌથી મોટો છે. અને ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો છે. આ આટલું જાણવારી જે લાઈન છે એ પણ તમને એક વાક્ય કે વિકલ્પવાળા પ્રશ્નમાં પૂછી શકાય, એટલા માટે એને નીચે પણ તમે અંડરલાઇન કરજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ભારતનો જળ પરિવાહ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી ઉપર 71% પાણી એટલે કે જલાવરણ છે અને 29% ભાગમાં મૃદાવરણ રહેલું છે. એમાંથી પણ જે 71% પાણી છે એમાં 97% પાણી છે એ મહાસાગરોમાં સમાયેલું છે અને 3% જેટલું પાણી છે એ નદીઓ, પછી હિમ નદીઓ, પર્વતો પરના બરફ, જળાશયો, તળાવો, ભૂગર્ભ નદીઓ, કૂવાઓ વગેરેમાં રહેલું છે. બરાબર? એટલે કે પીવાનું પાણી માત્ર 2% જેટલું જ પૃથ્વી ઉપર છે. પણ અત્યારે આપણે વાત કરીશું ભારત દેશનો જળ પરિવાહ કેવી રીતે થાય છે. તો ભારતના જળ પરિવહનની રચના ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવી છે. તેના આધારે ભારતની નદીઓને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. ભારતની જે કુલ નદીઓ છે એને ટોટલ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, કારણ કે ઉત્તર ભારતની નદીઓ છે એ હિમાલયમાંથી નીકળે છે અને બાકીની નદીઓ છે એ દ્વિકલ્પીય નદીઓ છે, એ એનામાંથી નીકળતી હોય છે. એટલે કે ભારતની નદીઓને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક વિભાગ છે હિમાલયની નદીઓ અને બીજો વિભાગ છે દ્વિકલ્પીય નદીઓ. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓને 2 વિભાગ પાડવામાં આવ્યા છે, જે આપણે ઉપર જોયા. આના કારણે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. કેવી રીતે મોટો તફાવત છે? તો હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે, કારણ કે તે હિમાલયમાંથી બરફ પીગળતો હોય એના કારણે એ નદીઓ ક્યારેય સુકાતી નથી અને કાયમી જળ પ્રવાહ હોય છે. તેમાં 12 માસ જળ પ્રવાહ રહે છે, એટલે કે પાણી રહે છે. કેમ કે ચોમાસામાં વરસાદના કારણે ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળજથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. કેવી રીતે? હિમાલયની નદીઓમાં ચોમાસામાં તો વરસાદ પડે એના કારણે પાણી હોય, પણ ઉનાળામાં જે પર્વતો ઉપર રહેલો બરફ છે એ પીગળે એના કારણે પણ નદીઓના પાણીના પ્રવાહમાં વધારો થાય છે. તો હિમાલયની મુખ્ય 2 નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્ર આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. હિમાલયમાંથી સૌથી 2 મોટી નદીઓ નીકળે છે. એક છે સિંધુ અને બીજી છે બ્રહ્મપુત્ર, જે આપણા માત્ર ભારત દેશમાં નહીં પણ બાંગ્લાદેશમાંથી થઈને પણ વહે છે. આ નદીઓને પર્વતો કાપી અને કોતરોનું નિર્માણ કરે છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળતા સુધી લાંબો રસ્તો પસાર કરે છે. કે હિમાલય એટલે કે ઉત્તરથી લઈ અને દક્ષિણ તરફ એટલે બંગાળાની ખાડી સુધી તેઓ ઘણો મોટો લાંબો વિસ્તાર છે એ કવર કરતી હોય છે. હવે તમને જુઓ પિક્ચરમાં મુખ્ય પ્રવાહની નદીઓ હોય, એક જે મોટી નદી હોય એની ઘણી બધી સહાયક નદીઓ પણ હોય છે. એના પછી એના ઉપર અવરોધક સેલ ઘટક પણ હોય છે. આયાતરપ રૂપરચના બને છે, મધ્ય શિખર પણ હોય છે ક્યાંક નદીઓમાં.
તો આ બધી નદીઓના વહેણ નક્કી કરતો હોય છે. એમાં તમે જુઓ નદીનો સ્ત્રોત છે એ ઉપરના ભાગે એટલે કે પર્વતમાંથી નદી નીકળે મધ્યસ્થ ભાગમાં એ વિસર્પણ એટલે કે સર્પાકાર આવે છે, અને પછી હેઠવાસમાં નાળાકાર એ ધરાવે છે, અને પછી કાં તો સરોવરમાં મળે છે, સરોવરનો ડેલ્ટા પ્રદેશ તૈયાર કરે છે, અને એના પછી એ નદી સમુદ્રને મળી જાય છે. બરાબર. તો આવી રીતે ભારતની નદીઓ બે ભાગમાં વહેંચાયેલી છે, એક હિમાલયની નદીઓ અને બીજી દ્વિકલ્પીય નદીઓ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ નદી પરિવહનની 3 અવસ્થા, એટલે કે નદી ક્યાંથી નીકળે છે, ક્યાં જાય છે અને કેવી રીતે એનો જે છે એ સાગર સંગમ થાય છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. એમાં વિદ્યાર્થી મિત્રો, નદી પરિવહનની 3 અવસ્થામાં 3 અવસ્થાઓ છે, એક ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. બરાબર. તો નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે ત્યારે તે તીવ્ર ઘસારણ કરે છે. અહીં પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. અહીં તેઓનું અપવહન એટલે કે વિસર્પી એટલે કે સર્પાકાર જોવા મળે છે. એનું જે વહન હોય છે એ સર્પાકાર થઈ જાય છે નદીઓનું. નદીઓના વિસર્પણને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવો આકાર સરોવર રચાય છે, અને મુખ્ય પ્રદેશ આગળ નદી એક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે. એટલે કે જ્યારે એ સર્પાકાર આકાર ધારણ કરે છે અને એના પછી ઘોડાની નાળ જેવો એટલે કે આમ ઊંધો યુ કહી શકીએ એવો આકાર એ ધારણ કરે છે નદી. એના કારણે ત્યાં સરોવર બની જાય છે પછી એ નદી આગળ જતાં અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે. એટલે સરોવરમાંથી વળી અનેક શાખાઓમાં એ વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે. ખાસ અંડરલાઇન કરજો કે ડેલ્ટા કોને કહેવામાં આવે. તો નદીઓના વિસર્પણ એટલે કે સર્પાકાર આકારને કારણે પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવો આકાર સરોવર રચાય છે. મુખ્ય પ્રદેશ આગળ નદી અને અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી દ્વિકલ્પીય નદીઓ મોસમી છે, કારણ કે તેનો જળજથ્થો માત્ર વરસાદ પર જ આધારિત હોય છે. એટલે કે શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો એ સાવ બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ઓછી છે, તેમજ આ નદીઓ છીછરી છે, એટલી બધી ઊંડી નથી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વિકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળી જાય છે, અને દ્વિકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બને છે. એટલે કે જેવી રીતે આપણે જોયું કે હિમાલયની નદીઓ 12 માસ એમાં પાણી રહે છે, એવી રીતે દ્વિકલ્પીય નદીઓમાં 12 માસ પાણી રહેતું નથી. માત્ર ચોમાસા પૂરતું જ પાણી રહે છે, કાં તો ઓછું રહે છે, કાં તો પછી નદીઓ સાવ બંધ થઈ જાય છે. અને એમનો વહેણ તો પશ્ચિમથી પૂર્વ તરફનો રહે છે, એટલે કે બંગાળાની ખાડી તરફ બંગાળાની ખાડીને મળી જાય છે. બરાબર. હવે આપણે આટલું જાણવું ગમશે કઈ કઈ વસ્તુઓ છે એમાં જળ પરિવહનની ગોઠવણી. તો મુખ્ય નદી અને તેની શાખા નદીઓ ગોઠવણી નીચે પ્રમાણે જોવામાં આવે છે. એ છે વૃક્ષાકાર પ્રણાલી. મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળીઓ જેવી સુંદર રચના થાય તેને વૃક્ષાકાર નદી રચના તરીકે ઓળખાય છે, જેમ કે ગંગા. તો આપણે આ એક વાક્યમાં પૂછી શકાય એવું છે કે વૃક્ષાકાર નદી કઈ છે, તો આપણે એમાં જવાબ શું આવે? ગંગા. એટલે ખાસ અંડરલાઇન કરજો. બીજી છે જાળી આકારની પ્રણાલી. તો પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે, ત્યારે તેની રૂપરચના જાળી આકારની બને છે, જેમ કે હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણા. હવે કોઈ પર્વત ઉપરથી ત્યાં વરસાદ પડતો હોય અને ઝરણા જોતા હોય તો આપણને પર્વત કેવું લાગે? જાળી જેવો લાગે. તો આ છે જાળી આકારની પ્રણાલી. બરાબર. પછી ત્રીજો છે આયાતકાર પ્રણાલી. મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાથી કાટખૂણે મળતી હોય. આ નદી રૂપરચનાને આયાતકાર રચના કહે છે. મોટા ભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના ધરાવે છે, જેમ કે નર્મદા. આયા અંડરલાઇન કરજો કે આયાતકાર નદી કોણ છે? તો નર્મદા. એનો આકાર કેવો રીતે હોય છે કે જે શાખા નદી અને મુખ્ય નદી છે એ એકબીજાને કાટખૂણે મળે અને રૂપરચના કેવી બને? આયાત આકારની. તો એને આયાત પ્રણાલીની નદી કહેવામાં આવે છે. એવી નદી આપણે ભારતમાં છે નર્મદા. બરાબર. અને પછી છે કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતાકાર પ્રણાલી. પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુએથી ઝરણા નીકળી ચારે બાજુ નદી સ્વરૂપ રચાય છે, એટલે કે
રૂપરેખા બને છે, ચારે બાજુથી એક પર્વત ઉપરથી ઝરણા નીકળતા હોય તો તેને પર્વતાકાર નદી કહેવામાં આવે છે. અને પર્વતાકાર નદી રૂપરેખા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ, દાખલા તરીકે અત્યારે ગિરનાર પર્વત ઉપર વરસાદ પડે તો ત્યાં ગિરનારના પર્વત ઉપરથી ઘણા બધા ઝરણાઓ ફૂટી નીકળે છે. એટલે આ જે નદી છે એ કેવી નદી કહેવાય? પર્વતાકાર પ્રણાલી. અને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા મોટા મોટા ડુંગરો છે કે ત્યાં પર્વતાકાર નદીની રૂપરચના થાય છે વરસાદના દિવસોમાં, બરાબર. એટલે આપણને એ દ્રશ્ય પણ આંખને ગમે એવું હોય છે. કદાચ તમે એ બાજુ જાઓ તો ચોક્કસ તમે એની મુલાકાત લેજો કે આ જે પર્વત ઉપરથી જે પડતું પાણી હોય, જે નદી આવે એ કેવા સ્વરૂપની હોય છે. અને હમણાં તો ભારે વરસાદના કારણે આ બધા જે ચિત્રો છે એ તમે કદાચ વોટ્સઅપમાં પણ જોતા હશો કે પગથિયા ઉપરથી પાણી નીકળતું હોય, ક્યાંક ધોધ સ્વરૂપે પાણી વહેતું હોય તો ક્યાંક ઝરણા સ્વરૂપે એ પાણી નીકળતું હોય છે. તો આ બધી નદીઓ હોય ને એને કેવી કહેવાય? પર્વતાકાર નદી તરીકે ઓળખાવી શકાય, બરાબર. હવે આપણે જોઈએ ભારતની મુખ્ય નદીઓ કઈ કઈ છે અને સરોવરો કયા કયા છે, જે તમને સામાન્ય જ્ઞાનમાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. એટલા માટે આ વસ્તુ તમે ધ્યાનથી ભણજો. એમાં તમને પેજ નંબર 116 ઉપર જુઓ, સરસ મજાનો એક ભારતનો નકશો જોવા મળે છે. અને એમાં જે ગ્રીન કલરના નકશામાં જે ઝીણી ઝીણી બ્લુ લાઇન દોરેલી છે એ બધી નદીઓ છે ભારતની. ઘણી બધી નદીઓ ઉત્તર ભારત એટલે હિમાલયમાંથી નીકળે છે, ઘણી બધી નદીઓ છે એ દક્ષિણ ભારતને પણ છે. અને આપણી જે છે ઉત્તર તરફ પણ સતલુજ છે, રાવી, ચિનાબ, જેલમ, સિંધુ વગેરે નદીઓ છે. એ બધી નદીઓ છે એ એમાં જોવા મળે છે, બરાબર. આપણે જ્યારે નિયમિત રીતે સ્કૂલ ચાલુ થશે ત્યારે એનો એક પ્રોજેક્ટ પણ બનાવશું, પણ અત્યારે આપણે ઓનલાઈન ભણીએ છીએ તો એની ઉપરથી આપણે માહિતી મેળવીએ. તો પ્રથમ છે હિમાલયની નદીઓ. વિદ્યાર્થી મિત્રો, સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. ખાસ અંડરલાઇન કરતા હોજો કે કઈ કઈ મુખ્ય નદીઓ છે: સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવહન પ્રણાલી કહેવામાં આવે છે. અંડરલાઇન કરજો, કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ને ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. એમાં પ્રથમ છે સિંધુ નદીની પ્રણાલી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં આવેલ માનસરોવર નજીક છે. ક્યાં આવેલું છે? તિબ્બતમાં આવેલ માનસરોવર નજીક. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેહ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે, જે શાખા નદીઓ છે, સિંધુ નદીને મળતી શાખા નદીઓ. સિંધુ નદી બાલ્ટિસ્તાન, ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને જેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચે નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાંથી થઈ અરબ સાગરને મળી જાય છે. આ નદી મેદાન પ્રદેશમાં પણ મંદ પ્રવાહે વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. એટલે કે આ જે સિંધુ નદી છે એને ઘણી બધી જે શાખા નદીઓ મળે છે, પણ અંતે તે પાકિસ્તાનમાંથી વહી અને ક્યાં મળી જાય છે? અરબ સાગરને મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કદાચ, પણ સિંધુ નદી છે એ અમુક સમયે આપણા કચ્છ જિલ્લામાંથી પણ વહેતી હતી. જે અત્યારે લખપત નામનો પ્રદેશ છે ત્યાંથી પણ સિંધુ નદી નીકળતી હતી. પણ સમય જતાં ભૂકંપના કારણે ત્યાં એક બંધ રચાયો, જે બંધને આજે પણ અલા બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને એના કારણે સિંધુનું વહેણ અટકી ગયું અને પછી તે પાકિસ્તાન તરફથી વહી અને અત્યારે અરબ સાગરને મળે છે. તો આ નદી છે એ ઘણી બધી શાખા નદીઓ સાથે બનેલી છે અને તે અમુક પ્રકારની કોતરો પણ બનાવે છે. એના વિશેની પણ આપણે માહિતી મેળવી. અને જે નદી બેસિનનો જે ત્રીજો ભાગ છે એ ભારતના જમ્મુ કાશ્મીરમાં પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે, બરાબર. તો આ હતી સિંધુ નદી. હવે આપણે થોડીક એના વિશેની વધારે માહિતી મેળવીએ તો સિંધુ નદીની લંબાઈ 2900 કિમી એટલે કે 2900 કિલોમીટર છે. પેજ નંબર 117 ઉપર ખાસ અંડરલાઇન કરજો એની નીચે. સિંધુ નદીના પાણીનો વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો. એટલે દેશ વચ્ચે નદી અંગેના પાણી અંગેનો જે કરાર કરવામાં આવ્યો તે અનુસાર તેના જળ જથ્થામાંથી ભારતને માત્ર 20% જળનો ઉપયોગ કરી શકે છે.
પછી સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. આપણે જાણીએ છીએ કે પંજાબ છે એ ઘઉંનો ભંડાર કહેવાય છે, કારણ કે પંજાબ છે એ પંજાબમાં એમ કહેવાય છે કે 5 નદીઓ વહે છે, એના કારણે એને પંજાબ તરીકે ઓળખવામાં આવે છે. તો જે પંજાબ ભારતમાં છે એટલો જ ભાગ પંજાબ છે એ પાકિસ્તાનમાં પણ છે, અને તે પણ ખૂબ જ ફળદ્રુપ પ્રદેશ છે. તો એના સિવાય જે આપણી પાસે જે સતલુજ, રાવી અને ચેનાબ વહે છે એનામાંથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઉત્તર પશ્ચિમી ભાગોને સિંચાઈનો લાભ પણ શક્ય બન્યો છે. બરાબર. તો આ હતી સિંધુ નદી. હવે આપણે ચર્ચા કરીએ ગંગા નદી પ્રણાલી વિશે. ગંગા નદી પ્રણાલી. વિદ્યાર્થી મિત્રો, હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલી ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગ એટલે કે ઉત્તરાખંડ પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાનમાં પ્રવેશે છે. વિદ્યાર્થી મિત્રો, આ ભારતની સૌથી પવિત્ર નદી છે અને માતાનું સ્વરૂપ પણ ગણવામાં આવે છે ગંગા નદીને. એના અલગ અલગ નામ છે, એટલે કે ભગીરથી પણ છે, કારણ કે શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે રાજા ભગીરથે પૃથ્વી ઉપર અવતરણ કરવા ઘણા બધા વર્ષો સુધી એનું તપ કર્યું હતું, અને પછી ભગવાન શંકરની જટામાંથી ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લાવવા માટે ભગવાન શંકરની મદદ લીધી એમણે, અને પછી ગંગા નદીનું અવતરણ થયું. એના કારણે એને ભગીરથી પણ કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર. પછી એનું બીજું નામ છે અલકનંદા પણ કહેવામાં આવે છે, જે દેવપ્રયાગ અત્યારનો ઉત્તરાખંડ છે, જેને આપણે હરિદ્વાર કહીએ છીએ. બરાબર. તો ત્યાં પણ એ હરિદ્વાર આગળથી મેદાની પ્રવેશે છે, અને ઘણા બધા લોકો આપણે તીર્થસ્થાન કરવા માટે હરિદ્વારમાં ગંગામાં નાહવા માટે પણ જાય છે, કારણ કે એ ભારતની સૌથી મોટી અને પવિત્ર નદી છે. વિદ્યાર્થી મિત્રો, હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના છે, ઘાઘરા, ગંડક તથા કોશી છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહી અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. અલ્હાબાદ પાસે જે ત્રિવેણી સંગમ છે ત્યાં છે એ ગંગાને મળી જાય છે. તો એના સિવાય ઘાઘરા, ગંડક તથા કોશીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ પણ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓને રચાયેલા ફળદ્રુપ કાંપના મેદાનોમાંથી ભારતે કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. એટલે કે આ નદીઓ દ્વારા જે કાંપના મેદાનો તૈયાર થાય છે, ત્યાં ભારતના જે ખેડૂતો છે એ પુષ્કળ પ્રમાણમાં ખેતી કરી અને પુષ્કળ પ્રમાણમાં પાક મેળવે છે. એના કારણે કૃષિ ક્ષેત્ર પણ સમૃદ્ધ બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળેલી કેટલીક નદીઓ ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે, અને અંતે તો બધા ગંગા નદીને જ મળે છે, જે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે, તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. તેઓનો જળજથ્થો પણ મર્યાદિત એટલે કે ઓછો હોય છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી 2 ભાગમાં વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે, અને બાંગ્લાદેશમાં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખવામાં આવે છે. જ્યારે બીજો ફાંટો પશ્ચિમ બંગાળના ભાગીરથી હુગલી નામે ઓળખાય છે. એટલે એને પશ્ચિમ બંગાળમાં એ હુગલી નદી અથવા તો ભગીરથી નામે ઓળખવામાં આવે છે. અને છેવટે આ બંને જે પ્રવાહો છે એ બંગાળની ખાડીને મળી જાય છે. એટલે કે ગંગા નદી છે એ ક્યાં મળે છે? બંગાળની ખાડીમાં. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. ખાસ અંડરલાઇન કરજો, બાંગ્લાદેશમાં એ પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય છે. જુઓ, બ્રહ્મપુત્ર પણ બાંગ્લાદેશમાંથી વહે છે, અને ગંગાનો અમુક ભાગ છે એ પણ બાંગ્લાદેશમાંથી વહે છે. બાંગ્લાદેશમાં ગંગાને પદ્માના નામે ઓળખાય છે, અને બ્રહ્મપુત્ર અને ગંગા એ 2 નદીઓ મળી જાય છે તો એને મેઘનાના નામે ઓળખાય છે. તો ખાસ એ અંડરલાઇન કરજો, પદ્મા અને મેઘના કયા નામે ઓળખાય છે. બરાબર. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ મુક્ત ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ અને ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. એની નીચે પણ તમે ખાસ અંડરલાઇન કરજો કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ છે એનો મુક્ત ત્રિકોણ પ્રદેશ છે એ સુંદરવનના નામે ઓળખવામાં આવે છે, અને તે ખૂબ જ ફળદ્રુપ અને રસાળ છે, એટલે કે ખેતી માટે ખૂબ જ યોગ્ય છે. બરાબર. હવે આટલું જાણો ગંગા નદી વિશે છે. ગંગા આપણી સૌથી મોટી નદી છે, તો એના વિશેની આપણે થોડીક જાણકારી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગંગાના મુક્ત ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો છે એ પુષ્કળ પ્રમાણમાં થાય છે.
ભારતના સંદર્ભે સુંદરવન મુખપ્રદેશ એ મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતા છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટર છે. સિંધુ નદીની હતી 2900 કિલોમીટર, જે પાકિસ્તાનમાંથી થઈને વહે છે. પણ ભારતની જે મુખ્ય નદી છે, સૌથી મોટી નદી ગંગા નદી, એની લંબાઈ છે 2500 કિલોમીટર, એટલે કે 2500 કિલોમીટર. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજનનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિમી છે, પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થતું જાય છે. તેથી આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે છે. એટલે કે એ પછી અંબાલા જે પ્રદેશ છે એના પછીથી વિભાજિત થઈ જાય છે અને પછી એનો પ્રવાહ કેવો થઈ જાય છે, સર્પાકાર વધુ થતો જોવા મળે છે. બરાબર. તો આ હતી ગંગા નદી વિશેની માહિતી. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણી ત્રીજી મોટી નદી બ્રહ્મપુત્ર નદી. કઈ? બ્રહ્મપુત્ર નદી. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. એ પણ માનસરોવરની આસપાસથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. બ્રહ્મપુત્ર નદી છે એની જે પ્રવાહ છે એ ભારતની બહાર વધુ વહે છે. આ નદી હિમાલયની શ્રેણીની સમાંતર પૂર્વમાં વહે છે. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં તે પ્રવેશે છે. નામ ચાબરવા એટલે કે જે પહાડી પ્રદેશ છે ત્યાંથી તે અંગ્રેજી યુ આકારે ટર્ન લઈ અને ભારતનો જે અરુણાચલ પ્રદેશ રાજ્ય છે ત્યાં એ પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. ખાસ અંડરલાઇન કરજો, બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. અને એને અસમમાં કયા નામે? બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એ નદીની લંબાઈ જોઈએ તો બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. બાકી બધી સ્ત્રીવાચક છે. જુઓ, ગંગા, સિંધુ, પણ બ્રહ્મપુત્ર છે એ માત્ર ને માત્ર પુરુષવાચક છે અને જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે, જે લગભગ સિંધુ નદીને સમાંતર છે, એટલે કે 2900 કિમી લાંબી છે. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં ત્સાંગપો અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખવામાં આવે છે. એટલે અલગ અલગ દેશોમાં એને અલગ અલગ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અંડરલાઇન કરજો, પેજ નંબર 117 ઉપર આટલું જાણોમાં બ્રહ્મપુત્ર નદી પ્રણાલીમાં આટલું જાણોમાં બીજો છે જે ટોપિક બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્ર સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલીનો નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. બ્રહ્મપુત્રનો એક નદીય ટાપુ છે જેનું નામ છે માજુલી અને વિશ્વમાં તે સૌથી મોટો છે. ટાપુ એટલે તો શું ખબર છે ને, આજુબાજુના જે પાણી પ્રદેશો અને વચ્ચે જમીન પ્રદેશો એને ટાપુ કહેવાય. એવી રીતે નદીય ટાપુ છે એક, જેને રિવર આઇસલેન્ડ પણ કહેવામાં આવે છે અને એનું નામ છે માજુલી. બરાબર. તો એ વિશ્વમાં સૌથી મોટો છે. તિબ્બતમાં આ નદીના કાંપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. તેથી અહીંની જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહેતી હોય છે. એ ભારતના જે મોટા ભાગના જે વધુ વરસાદવાળા પ્રદેશો છે ત્યાંથી બ્રહ્મપુત્ર નદી વહે છે. ખાસ કરીને અસમ, મિઝોરમ, મેઘાલય ત્યાંથી. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીમાં જળજથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ સર્જાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદના કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. એટલે કે ઉપરથી આવતી હોય ત્યારે એની સાથે માટી પણ લઈ આવતી હોય, એના કારણે માટીના ઢગ રચાઈ જાય અને એને વારંવાર એનું છે નદીનું માર્ગ પરિવર્તન એમાં જોવા મળતું હોય છે. બરાબર. તો આ હતી સિંધુ. પહેલાં આપણે સિંધુ નદી વિશે જોયું, પછી ગંગા નદી વિશે, અને આ માહિતી હતી બ્રહ્મપુત્ર નદી વિશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ હતી હિમાલયની મુખ્ય નદીઓ. હવે આપણે ભણશું દ્વિકલ્પીય નદીઓ વિશે. દ્વિકલ્પીય નદીઓ જે પશ્ચિમ ઘાટ દ્વિકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે, જ્યાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વિકલ્પની મુખ્ય નદીઓ છે. ખાસ અંડરલાઇન કરજો કઈ કઈ દ્વિકલ્પની મુખ્ય નદીઓ છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી
વગેરે. બરાબર. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળતી હોય છે અને મુક્ત ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળતી હોય છે. હવે પ્રથમ છે નર્મદા બેસિન. એટલે નર્મદા બેસિન ક્યાં ક્યાં પોતાનું જે છે વહેતી બેસિન એટલે શું, એ આપણે જે જળ પરિવહન માર્ગ જોયો એ ક્યાં ક્યાં ધરાવે છે એના વિશેની માહિતી જોઈએ. તો નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. ખાસ અંડરલાઇન કરજો નર્મદા ક્યાંથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાંથી થઈને વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડક પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના પણ થયેલી છે. અમરકંટકમાંથી નીકળે છે. બરાબર. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીઓ બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. એટલે કે જે કાટખૂણે મળતી નદીઓ હોય એની વચ્ચેનો જે જમીન પ્રદેશ હોય એને બેસિન કહેવાય. તો ત્યાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં વધુ જોવા મળે છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર છે. ખાસ અંડરલાઇન કરજો, નર્મદા નદીની લંબાઈ કેટલી છે? 1312 કિલોમીટર. બીજી નદી છે તાપી બેસિન. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળા છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. ખાસ અંડરલાઇન, ક્યાંથી નીકળે છે તાપી નદી? તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાંથી થઈને વહીને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટથી વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી, મહી વગેરેનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટરની છે. એને નીચે પણ તમે અંડરલાઇન કરજો કે તાપી નદીની લંબાઈ કેટલી છે. બરાબર. પછી આવે છે ગોદાવરી બેસિન. આ નદી દ્વિકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. તેની લંબાઈ 1465 કિમી છે. ખાસ અંડરલાઇન, ગોદાવરી નદીની લંબાઈ ક્યાંથી નીકળે છે અને એની લંબાઈ કેટલી છે. આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. દ્વિકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્ર અને બાકીનો ભાગ છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં આવેલું છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ પણ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્ય કે વિકલ્પવાળા પ્રશ્નોમાં પૂછાવી શકાય કે દક્ષિણની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે ગોદાવરી નદી. પછી છે મહાનદી. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે અને તેની લંબાઈ 860 કિમી છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં છે. ક્યાંથી નીકળે છે, લંબાઈ કેટલી છે એના નીચે ખાસ અંડરલાઇન કરજો. પછી આવે છે કૃષ્ણા બેસિન. તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તે લગભગ 1400 કિમીની લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખાઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુશી તથા ભીમા છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. આ જે ટૂંકી માહિતી છે એ ખૂબ જ મહત્ત્વની માહિતી છે વિદ્યાર્થી મિત્રો, જે તમને જીકેમાં પણ ખૂબ જ કામ લાગે એવી છે. તો ખાસ ક્યાંથી નીકળે છે અને લંબાઈ કેટલી છે એના વિશે ખાસ અંડરલાઇન કરજો. એના પછી લાસ્ટ નદી છે દ્વિકલ્પીય નદીઓમાં કાવેરી બેસિન. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે. તેની લંબાઈ 760 કિલોમીટર છે. તેને મળતી શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વ્યાપ્ત છે. તે તમિલનાડુના કુડલુરના દક્ષિણ એટલે કે કાવેરીપટ્ટનમથી બંગાળાની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. તેમાં દામોદર, બ્રાહ્મણી, વેતરણી, સુવર્ણરેખા વગેરેનો સમાવેશ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ હતી દ્વિકલ્પીય નદીઓ. હવે આપણે બીજી નદીઓ વિશે જોયું કે હિમાલયમાંથી નદીઓ નીકળતી હતી, પછી દ્વિકલ્પીય નદીઓ હતી. મેં તમને જ્યારે પહેલાં વાત કરી કે ભારતની પૃથ્વી સપાટી ઉપર 71% જલાવરણ છે. ભારતમાં નહીં પણ પૃથ્વી સપાટી ઉપર 71% જલાવરણ છે. તેમાંથી 97% જળ ખારું છે, જે મહાસાગરોમાં આવેલું છે. 4 મહાસાગરોનું નામ તો યાદ છે ને, પેસિફિક,
પછી એટલાન્ટિક, આર્કટિક અને હિન્દ મહાસાગર. એમાં માત્ર 3% જળ પેયજળ તરીકે ઉપલબ્ધ છે અને જેનો ચોથો ભાગ બરફના રૂપમાં છે. એટલે કે પાણી જે પીવા જેવું છે માત્ર 3% છે, એનો એ ચોથો ભાગ બરફના રૂપમાં અંટાર્કટિકામાં એટલે કે બરફાચ્છાદિત જ્યાં પ્રદેશો છે પર્વતો ઉપર પડેલો છે. એટલે આપણે માત્ર 2% પાણી છે એ પીવાલાયક છે. તો એ પાણી કયા સ્તરે છે એના વિશેની હવે માહિતી જોઈએ. બરાબર. તો એમાં પ્રથમ છે સરોવરો. ભારતના અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વડે હિમાલયના ક્ષેત્રોમાં સરોવરોની રચના હિમનદીઓથી થયેલી છે. કેટલાક સરોવરો પવન નદીઓ અને માનવ પ્રવૃત્તિને કારણે રચાયેલા છે. વિસર્પી નદીઓમાં પૂરના કારણે, પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવરો રચાયેલા છે. ચિલ્કા, કોલેરું અને પુલિકટ આ પ્રકારના સરોવરનું ઉત્તમ ઉદાહરણ છે. ખાસ અંડરલાઇન કરજો, સમુદ્રની ભરતીના કારણે જે સરોવર રચાય એને કેવા કહેવાય? તો લઘુન સરોવર કહેવાય. અને ચિલ્કા, કોલેરું અને પુલિકટ આ પ્રકારના સરોવરો છે. તો એની નીચે અંડરલાઇન કરજો. એના સિવાય રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે. ખાસ અંડરલાઇન કરજો, સાંભર સરોવર જે રાજસ્થાનમાં આવેલું છે એ ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે, જેમાં મીઠું પકવવામાં એટલે કે મીઠું છે જે આપણે રસોઈમાં ખાતા હોઈએ ને મીઠું, એ મીઠું પકાવવામાં પણ આવે છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રમાં છે, જેમ હિમ નદી દ્વારા નિર્માણ પામ્યા છે. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો રચાય છે. હિમ નદીનો બરફ પીગળી જતાં અહીં સુંદર સરોવરો બન્યા છે. કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. જે મીઠા પાણીનું સરોવર છે તો વુલર સરોવર છે એ મીઠા પાણીનું સરોવર છે અને તે ભૂગર્ભીય ક્રિયા દ્વારા રચાયેલું છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપાની વગેરે સરોવરો આ ક્ષેત્રમાં જોવા મળે છે. બરાબર. હવે સરોવરોની ઉપયોગિતા શું હોય? તો વિદ્યાર્થી મિત્રો, સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગો માટે પણ થાય છે. સરોવરમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેને અંતર્ગત કેટલાક સરોવરો જળવિદ્યુત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં પણ વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સહેલગા તરીકે વિકસિત થાય છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ ખૂબ જ મહત્ત્વના બની રહ્યા છે. તો સરોવરોના ઘણા બધા ઉપયોગ છે, એમાંથી મુખ્ય ઉપયોગ આપણે સિંચાઈ છે એ કરી શકીએ. એના સિવાય દુષ્કાળ વખતે એ સરોવરોમાં સંગ્રહ કરેલ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. એના સિવાય જળવિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ બધા એના ફાયદા છે સરોવરોના. બરાબર. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, નદીઓનું આર્થિક મહત્ત્વ. નદીઓ આર્થિક રીતે પણ કેવી રીતે ઉપયોગી છે? તો માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્ત્વ સૌથી વધુ છે, કારણ કે આપણે નદીઓને માતા તરીકે પણ ઓળખીએ છીએ. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે. તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. ખેતી અને ઉદ્યોગનો વિકાસ નદીઓના કારણે થયો, કારણ કે નદીઓના પાણીના કારણે ખેતીનો વિકાસ ભારતમાં મોટા પ્રમાણ પર થયો છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી રહી છે. મોટાભાગના મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે, જેમ કે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત વગેરે. હવે તમે કહો એમાંથી અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? તો સાબરમતી નદીના કિનારે વસેલું છે. બરાબર. કલકત્તા હુગલી નદીના કિનારે વસેલું છે. એવી રીતે આપણું જે વિશ્વનું સૌથી મોટું શહેર, વિકસિત શહેર લંડન છે, એ કયા? તો થેમ્સ નદીના કિનારે વસેલું છે. એટલે આપણે જોઈ શકીએ કે પ્રાચીન સમયમાં પણ ક્યાંક ને ક્યાંક માનવ વસાહત છે એ નદી કિનારે જ વસેલી છે અને એનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદીએ પાયો ગણવામાં આવે છે. કૃષિ એટલે કે ખેતી. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળવિદ્યુત માટે તથા નૌકાવિહાર એટલે કે હરવા ફરવા માટે પણ કરવામાં આવે છે. બરાબર. તો નદીઓનું આર્થિક મહત્ત્વ પણ ખૂબ જ મહત્ત્વનું છે. પણ અમુક અંશે માનવ પ્રવૃત્તિઓના કારણે નદીનું પ્રદૂષણ પણ વધી ગયું છે. હાલના સમયમાં આપણે જોઈએ તો નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદનના પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે.
આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, તેને પવિત્ર પણ ગણીએ છીએ. તેમ છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ, એટલે કે કારખાનાનું ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવે છે. શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે. ઉપરાંત શહેરોનો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ. પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને તે પ્રદૂષિત કરે છે. આમ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશિષ્ટ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. દાખલા તરીકે નદીઓને શુદ્ધ કરવા, આપણે ગંગા નદીને શુદ્ધ કરવા માટે પણ ભારત સરકારે બજેટમાં એની ફાળવણી કરી છે, જેથી ગંગા નદીની સફાઈ કરી શકાય. પણ આ બધાને નદી પ્રદૂષણ કરવાનું મુખ્ય કારણ માનવ છે, માનવની પ્રવૃત્તિઓ છે. એ આપણે અટકાવી અને વિશેષ પ્રકારના પ્રયત્નો કરી અને સરકારશ્રી દ્વારા જે કામગીરી અને લોકભાગીદારી એટલી જ ઈચ્છનીય છે. કારણ કે લોકો દ્વારા, સરકાર તો પોતાની રીતે કાર્ય કરી રહી છે, પણ લોકો પણ એમાં સહભાગી બને અને નદીઓને સ્વચ્છ રાખવાની જવાબદારી ઉપાડે, તો એ પણ એટલું જ જરૂરી છે. તો આપણે જળ પ્રદૂષણ અટકાવવા માટે કયા કયા ઉપાયો કરી શકીએ એ વિશેની માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો એ વિશેની માહિતી મેળવીએ કે જળ પ્રદૂષણ અટકાવવા આપણે શું કરવું જોઈએ. તો જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો છે એ અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો એટલે કે ઉદ્યોગોના એકમો પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન પડે તેની આપણે કાળજી રાખવી જોઈએ. હવે એના માટે સરકાર દ્વારા પણ NRCP નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના અમલમાં મૂકી છે અને ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એને દાખલ પણ કરી છે. તો આપણે બધાએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે પર્યાવરણ, માત્ર જળ પ્રદૂષણ નહીં પણ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કરવું જોઈએ નહીં, અને લોકો કરતા હોય તો એને પણ અટકાવવો જોઈએ. તેમજ વધારેમાં વધારે વૃક્ષો વાવી અને આપણી ધરતીને હરિયાળી બનાવવી જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજનો પાઠ હતો પાઠ નંબર 15 જળ પરિવાહ. એનામાં આપણે વિવિધ નદીઓ એટલે હિમાલયની નદીઓ, વૈકલ્પિક નદીઓ, સરોવરો, જળ પ્રદૂષણ વગેરે વિશેની માહિતી આપણે સમજી. મને આશા છે કે આ પાઠની સંપૂર્ણ સમજણ તમને આવી ગઈ હશે. હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ જે તમને આજે ગૃહકાર્યમાં કરવાના છે. બરાબર, તો એમાં જુઓ, પ્રથમ સ્વાધ્યાયના પ્રશ્ન છે તફાવત આપો. હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ, તો એ તફાવત તમને પાઠમાંથી ગોતીને લખવાનો રહેશે. બીજો પ્રશ્ન છે જળ પરિવાહ અને જળ વિભાજક કોને કહેવામાં આવે, તો એના વિશે પણ આપણે માહિતી આગળ મેળવી છે, તો પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને એ પણ લખી લેજો. ત્રીજો પ્રશ્ન સરોવરોની ઉપયોગિતા જણાવો, તો એ પણ આપણે માહિતી ઉપર હમણાં મેળવી કે સરોવર આપણે કઈ રીતે ઉપયોગી બને છે, તો એના જવાબ તમને પોતાની રીતે પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાનો છે. ચોથો પ્રશ્ન પણ એવો જ છે, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, જે પેજ નંબર 120 ઉપર એક ફકરો આપવામાં આવેલો છે, એ જેનો જવાબ રહેશે. પછી ગોદાવરી નદીને દક્ષિણની ગંગા શા માટે કહેવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો ગોદાવરી નદી છે એ દ્વિકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. બરાબર, તેની લંબાઈ લગભગ 1465 કિમી છે. ગોદાવરી નદીને અનેક શાખા નદીઓ મળે છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર સૌથી વધારે મોટો છે, એટલે કે વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. આ એનો જવાબ રહેશે. પછી જે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો, તો એ સંપૂર્ણ જે માહિતી છે ગંગા નદીની પ્રણાલી એ આખી તમને ટૂંક નોટ તરીકે એમાં લખવાની રહેશે. નર્મદા નદી બેસિન છે એ પણ તમને નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે અને લંબાઈ લગભગ 1312 કિમી છે, એટલે સંપૂર્ણ લખવાનું રહેશે. કૃષ્ણા કાવેરી બેસિન વિસ્તૃત માહિતી છે એ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે, એટલે બેઠું તમને જવાબ મળી રહેશે. બરાબર. પ્રશ્ન નંબર 3, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. હવે વિકલ્પવાળા પ્રશ્નોમાં હું તમારી મદદ કરી દઉં વિદ્યાર્થી મિત્રો. તો નદીઓના વિસર્પણના કારણે એટલે કે સર્પાકારના કારણે કેવા સરોવરો રચાય છે, તો એનો જવાબ આવશે બી, ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. બીજો, કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીના વહેણને એકબીજાથી અલગ કરે તો તેને શું કહેવાય, તો એને
ફરીથી જવાબ આવશે બી, જળ વિભાજક કહેવાય. ત્રીજો વિકલ્પવાળો પ્રશ્ન, નીચેનામાંથી કઈ નદી દ્વિકલ્પીય નથી? તો એનામાં જુઓ, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી છે એ દ્વિકલ્પીય નદી છે. તો એમાં જવાબ આવશે સી, કોસી નદી છે એ દ્વિકલ્પીય નથી. ચોથો વિકલ્પવાળો પ્રશ્ન, નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? એટલે જે ખારા પાણીનું સરોવર છે તો જવાબ આવશે બી, સાંભર સરોવર, જે રાજસ્થાનમાં આવેલું છે. બરાબર, એનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે. અને પાંચમો, ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં જુઓ તમે, અલગ અલગ તમને નદીઓના નામ આપેલા છે. તો એમાં તમે ગંગા નદી વિશેની આપણી જે વિસ્તૃત માહિતી મેળવી હતી ને, એના વિશેની આપણે ચર્ચા કરવી જોઈએ. કારણ કે જો આપણે એમાંથી યમુના, ઘાઘરા, ગંડક, કોસી, યમુના, ચંબલ, ઘાઘરા, કોસી, યમુના, ઘાઘરા, શરાવતી, કોસી, નર્મદા, ઘાઘરા, ગંડક અને કોસી, એ બધા મિક્સઅપ નામ આપેલા છે તમને. બરાબર, તો આપણે એનો સાચો જવાબ ગોતીએ તો જવાબ આવશે એ, ગંગાને મળતી મુખ્ય નદીઓ છે એ યમુના, ઘાઘરા, ગંડક અને કોસી છે. તો એનો જવાબ આવશે પાંચમાનો એ. બરાબર, તો આ સાથે આપણું અહીંયા સ્વાધ્યાય કાર્યની જે સમજણ હતી અહીં પૂર્ણ થાય છે. ચાર્ટ્સ જે બનાવવાનો છે એ આપણે જે રેગ્યુલર સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે બનાવશું. તો અત્યારે તમે આ પાઠનું ફરીથી વાંચન કરજો એકવાર, કારણ કે આ પાઠમાં ઘણા બધા સ્વાધ્યાય સિવાયના પણ વિકલ્પવાળા પ્રશ્નો, એક વાક્યવાળા પ્રશ્નો એ છે એ પૂછાઈ શકે છે, કારણ કે એમાં ઘણી બધી છે એ ઝીણવટભરી માહિતી આપવામાં આવેલી છે. તો ફરીથી એકવાર આ પાઠનું સારી રીતે વાંચન કરી પછી તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં આ સ્વાધ્યાયના સંપૂર્ણ પ્રશ્નો છે એના જવાબો લખી અને એનો ફોટો મારા નંબર ઉપર મોકલાવી દેજો. બરાબર, તો અત્યારે તમે ઘરે રહો, સુરક્ષિત રહો અને શાંતિથી આ પાઠનું વાંચન કરી અને સ્વાધ્યાયના પ્રશ્નો લખજો. આભાર.